સામે નહીં બોલવો જોઈએ। અને તમે જોયું હશે સેન્ટ્રલ જેલમાં મને એક અંધારી કોટડીમાં એકલો રાખવામાં આવ્યો। એકલો એક કોટડીમાં આજુબાજુમાં 40-45 માનસિક થયેલા ગાંડા થયેલા લોકો રહે। સવારે એકવાર ખોલે, સાંજે એકવાર ખોલે, જેલનું જમવાનું, જેલનું સાદડી પર ઊંઘવાનું, બહારનું કોઈ મુલાકાત નહીં, વકીલને મુલાકાત નહીં, પરિવારને મુલાકાત નહીં। અને જે પ્રકારે નરેશભાઈએ કીધું એ જૂની જેલ સયાજીરાવ ગાયકવાડે બનાવેલી જેલ છે। અંગ્રેજો વખત પણ એ જેલનો ઉપયોગ થતો હતો। આજે પણ એ જેલ એવી જગ્યાએ મને રાખવામાં આવ્યો કે ત્યાં જે બ્લેક કોબરા કે કોબરા આપણે ત્યાં ફેણિયા નાક કે એ સાપ નીકળે। મેં કીધું જેલ બદલી મેં માંગી કોર્ટ પર। મારા વકીલે જેલ બદલીની માંગ કરી કે એમના જાનનું જોખમ છે, ત્યાં સાપ નીકળે છે અને ઝેરી સાપ ડંખ મારે, સારવાર ના મળે તો માણસ પોણો કલાકમાં મરી જાય। એવી પરિસ્થિતિમાં પણ જેલ પ્રશાસન દ્વારા નહીં કોટડીની બદલી કરવામાં આવે કે નહીં જેલની બદલી કરવામાં આવે। અને એવી પરિસ્થિતિમાં એક અઠવાડિયું, એક મહિનો કરતા 80 દિવસ મારે વિતાવવા પડ્યા। સાથીઓ, હું જેલથી ડરતો નથી, પણ જ્યારે કોઈ વાક વગર, ગુના વગર